મિક્સરની અંદર ટમેટા મિક્સરમાં કાઢે છે મોટી ઘંટીમાં. હવે જો આપણે રીંગણા બધા કટિંગ કરે છે આખા હાથ રામકથાનું જો તમે એમાં નાખવા માટે જો તમે જોઈ શકો અત્યારે ગરમા ગરમ આપણે બટાટાને બધા મસ્ત જોઈ શકો તો કાજુ બદામને કણ કે નવી સ્વીટ ડાળ મોકો મેળવો છે મિત્રો મહાપ્રસાદની અંદર મિત્રો આપણે સેવા કરવાની છે. આપણે રીંગણા નાખ્યા છે અત્યારે તો મિત્રો ગોળ આવી ગયો જોઈ શકો છો બધું અથવા ગામ સમાજ બધા વાત કરું છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં આવીશું મજામાં છું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા વ્લોગ ઉપર. અત્યારે ફાઇનલ મિત્રો વ્લોગ શરૂ કરી દીધો અને આપણે ફેસ થઈને તૈયાર મિત્રો થઈ ગયા. આજે મિત્રો રવિવાર તો તમને આમ તો ખબર પડી ગઈ છે થંબર ટાઈટલ તો ખાસ કન્ટિન્યુ બનાવી દીધો. આજે મિત્રો આપણે આમ તો લગભગ સપ્તાહનો 7મો દિવસ ને આજે મિત્રો આપણે જમવાનો વારો છે તો સંપૂર્ણ રહેજો. આજનો કીડું ભવ્ય ધમધમતું રસડો છે એ તમને દેખાડે અને આ વિડીયો ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દીજો, શેર કરી દીજો, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાના જાતા નહીં. ચાલો ફટાફટ આપણે અત્યારે જો આજ તો વહેલા જ આવી છીએ 7:30 વાગ્યા 9 ફ્રેશ છે ને તો ચાલો ખાસ કન્ટિન્યુ બનાવીજો. 7 વાગે જઈએ ખાઈને આવી ગયા. આમ તો આવી ગયા ઘાડો ને 7 વાગ્યા પછી તો થોડા ઘણા કેરા કટિંગ કરવાના થાય બધા તો કટિંગ કરે છે. થોડા કેરા અને કટિંગ કર્યું કેમ ન હોય પેલા છે ને કટિંગ અહીંયા આપણે ટમેટા છે ને ધોવાય છે મસ્ત મજાના. આ બધા ટમેટા ધોઈ ને અહીંયા મિત્રો જોઈ શકો. આ ધોઈ ને પછી આપણે અહીંયા ને કન્ટેનની અંદર કાઢાય મિક્સરની અંદર જોઈ શકો છો. આપણે લોલ કાપે જોઈ શકો છો. કેરા કટિંગ કરે આપણે આખો મિક્સરની અંદર ટમેટા મિક્સરમાં કાઢે છે મોટી ઘંટીમાં રવા તમે કેમ કાઢે આખી ઘંટીમાં આખા ટમેટા રવા તમે બધા ટમેટા છે આપણે મિક્સરમાં કાઢવાના છે. ગ્રેવી બનાવવાની છે મસ્ત ટમેટાની જોઈ શકો છો. એવી રીતે આખી ગ્રેવી બનાવે છે બટેટા રવા તમે જોઈ શકો. આ બાજુ આપણે છે ને રીંગણા કટિંગ કરે છે શાક માટે જોઈ શકો. શાકને માટે રીંગણા એવું કટિંગ કરવા મળ્યા છે આખો બધા ઊંચા માટે. અને અહીંયા આપણે જેવી આગળ બની ગઈ છે ટમેટા મરચા ખાને. હવે આપણે મિત્રો બધા રીંગણા કટિંગ કરે છે ત્યાં શાક માટે. હવે જો આપણે રીંગણા બધા કટિંગ કરે છે આખો હાથ રામકથાનો જોઈ શકો છો. બધા આપણે રીંગણા કટિંગ કરે છે ઇન્કમ કરી જો બધા લઈ લઈશું છે ને કટિંગ થઈ જાય જોઈ શકો છો. અહીંયા આપણે કેરા તરવાનું ચાલુ થઈ ગયું કેરા છે રીંગણા પછી બધું મિત્રો વસ્તુ બધું તરવાનું થશે જોઈ શકો છો. ત્યારે રીંગણા આપણે કેરા તરાય છે કટિંગ થઈ ગયા છે લીલા કેરા જો મસ્ત કેરા તરાઈ ગયા છે. આ છે કાસા કેરા લીલા અને અહીંયા આપણે તરાઈને જો મસ્ત આખો તૈયાર થઈ જશે. હવે ઘાણ આખો બધું વસ્તુ તરવાનું છે આપણે આઈને કહે ને દાળ બની ગઈ છે. હવે વઘાર થોડો ઘણો નાખો ને મરચાં બધા દાળ આખી તૈયાર થઈ ગઈ છે. જો ગોટીઓ આવે ને એ માટે ગોટી બનાવે છે જોઈ શકો છો. ગોટી બનાવે છે એનો લોટ બાંધે છે જોઈ શકો છો. આપણે એના લોટ આગળ બાંધતા તો આપણે ગોટી એમ બને છે એવી રીતે ગોટી બને છે ઊંચામાં નાખવા માટે જો તમે આ બાજુ પર જોઈ શકો બધા ગોટી બનાવવા મળ્યા છે જોઈ શકો એના લોટને એવી રીતે આપણે ઊંઝા માટેની બધી ગોટીઓ તૈયાર થઈ ગઈ છે. તો આ બધી ગોટીઓ આપણે તૈયાર થઈ ગયા ઊંઝા માટેનું અને કેળાને એવું જે તરાય છે બધું મિત્રો જોઈ શકો. વઘાર બને છે આપણે વઘાર આખો જોઈ શકો અત્યારે ગરમા ગરમ તાજો દાળ માટેનું બંને ટોપમાં મિત્રો દાળ છે. મરચું ને હળદર એવું નાખ્યા વઘાર આખો તૈયાર થાય બને છે જોઈ શકો છો. દાળ માટેનો બધે આપણે મિત્રો આપણે મહા ને બધા બટાટા ને એવું ખોલે છે અત્યારે તમે જોઈ શકો છો. આપણે આપણે બટાટા ને એવું બધા ખોલે છે બધા ભવ્ય ધમધમતું મિત્રો અત્યારે આપણે આ બાજુ રસોડું છે અને ઇન્કમ તો આપણે લાઈવ તમે જોઈ શકો છો સાસ બને છે. અને આજે રામચરિત માનસ સપ્તાહનો 7મો દિવસ છે અને જમણવાર માટે અત્યારે સાસની તૈયારી થઈ રહી છે. જો લાઈવ સાસ બને છે
માખણ જોઈ છે, હા કાઢે છે. માખણ, હા. અને મલાઈ જવારીને એમાંથી માખણ કાઢીને માખણ રોટલીને ચોપડીને ખવડાવવાનું છે બધા. ખુશી અમને તો આપણે આ મસ્ત મોટર દ્વારા થઈ ગયું જોઈ શકો મોટર મિત્ર આપણે ચલો હા સાઈઝમાં મોટર જોવો તમે જોઈ શકો છો એ પણ આપણે આ ટીપનું તૈયાર થઈ ગયું છે આ ટાઈપનું આપણે ઢકાઈ ગયું સાઈઝ બની ગઈ છે કારણ કે સાઈઝ બને છે આમાંથી જ લઈ જવાની આમાં છે ને આમાં નહીં કરે. જેટલું ઠંડુ થાય ને એટલું. અંદર આવ્યા છીએ તો કોઠા રૂમ જ્યાં કહેવાય ને કોઠા પ્રસાદી રૂમ છે તો એમાં આજને પણ મિત્રો જોઈ શકો છો મોહન થાળ આપણે બીજો બની ગયો છે જો તમે બધો મોહન આજનો મોહન થાળ પણ આપણે જોઈ શકો છો બીજો મસ્ત મજાનો જોઈ શકો છો કાજુ બદામને કણકી નાખીને આખો તૈયાર થઈ ગયો છે તો બધા સોયકી ભરાઈ ગઈ છે આ બાજુ સોયકી છે આનકા મોટી સોયકી બે ભરાઈ ગઈ છે કળીના કેરેટ ભરાઈ ગયા છે જોઈ શકો છો બધા કેરેટ કરીને છે નવો જોઈ શકો છો અને અંદર પણ આપણે છે ને આપણે જો અત્યારે બને છે જોઈ શકો છો આખી બધી કરી છે કરીને જોઈ શકો છો ટોક ઉપરના મહા મસ્ત મજા મિત્રો છે લીલી કળી લીલા કલરમાં કળી લાલ કલરમાં અને પીળા કલરમાં એમ કરીને ત્રણને મિક્સ કરી બનાવી છે જોઈ શકો છો જો આપણે લીલો કલર લાલ ને દ્રાક્ષ એવી રીતની મસ્ત મિત્રો કળી બની ગઈ છે ઓલો પણ આપણે આખી તેવી આખો ભરાઈ ગયો છે આ હવે તૈયાર છે અને એવી રીતનું છે આજને મહાપ્રસાદી આનકામ છે આપણે બધું આ પણ આમાં કેરેટમાં કળી છે અને આનકામ પણ કળી છે એવું છે બધો ટોક એટલો બધો છે આજનો લગભગ અંદાજે દરરોજની છે ને 30-40 હજારની મહાપ્રસાદી બને છે 9 દિવસ અને ગામ કુમારો મિત્રો દરરોજ બને જ હોય છે ગામ કુમારો તો ગામ કુમારો મિત્રો 30,000ની તો સંખ્યા ગામ આખા ગામ આ ગામ જો આપણે મહાપ્રસાદ બને છે ને આ બધા મિત્રો જોઈ શકો આ બધા મિત્રો વડીલો છે તો ચાલો પૂછીએ આજની આપણે મહાપ્રસાદી કેટલાની બની છે કેટલા લોકોની આપણે રસોઈ બની છે 4,500-4,500ની અને આ છે આપણે જોઈ શકો મિત્રો ટોક ને આપણે આ બધા સેવા કરી રહ્યા છીએ જેમ શકો મિત્રો વડીલો જોઈ શકો 9 દિવસ માટે જોવાનું તો મિત્રો 9 દિવસ છે ને 30,000-40,000ની દરરોજ રસોઈ બને છે એટલે મહાપ્રસાદી 9 દિવસ મિત્રો ગામ મારો પોઈન્ટ હોય છે અને ભવ્ય ધમધમતું મિત્રો રસોડું છે જોઈ શકો છો આજનું 7મા દિવસનું જો તમે જો આપણે વિડીયો બનાવે છે ટૂંક સમયમાં એ દેખાડું કેવી રીતે બને છે તમને ખાસ તમને દેખાડું પહેલાં મેં શરૂઆતમાંથી જાળી કાંક જોઈ છે ગોટીઓ જઈ બનતી ને એ ગોટીઓ હોય કે આપણે ઊંઝામાં પહેલાં તો ગોટીઓ કાશી હોય એટલે તેલમાં તળવાની હોય છે તો અત્યારે તેલમાં તો ગોટીઓ તળે છે આનકામ આપણે કાશી છે આવેલી હોય તમે આ ગોટી આપણે કાશી છે અને ઓલા પર મિત્રો આપણે તો હમણાં ટોક છે આ બધો આ બધી ગોટી ઊંઝામાં નાખવાની છે તો અત્યારે ટોક આવે છે ને આનકામ જો આપણે મિત્રો તળવાનું ચાલુ છે ગોટીઓ તો તમે તળાવીને પછી આપણે આમાં તો આપણે તપેલામાં નાખે છે જોઈ શકો છો તળાઈ જાય તો આજના રસોઈમાં મિત્રો આપણે ઊંધિયું છે તો કેવી રીતે ઊંધિયું બને છે દેખાડી ખાસ તપેલું મૂકી દીધું છે અને તેલ નાખવાનું મિત્રો સ્લો થઈ ગયું શાક મૂકવાનું છે મેં તેલ નાખે છે આપણે તો બંને બાજુ મિત્રો તેલના ડબ્બા દવા સ્લો છે આખા ડબ્બા તેલના દવા આપણે શાક મૂકવાનું ઊંધિયું મૂકવાનું છે એટલે શાકમાં ઊંધિયું છે અને અત્યારે આપણે શાક મૂકવાનું ચાલુ થઈ ગયું છે તો આપણે શાક બનાવવું છે એની માટેનો બધો મસાલો આપણે બધો મિક્સ કરે છે જોઈ શકો છો અત્યારે આપણે હે ને આ મસાલો તો એટલે મિત્રો તમે જોઈ શકો આ બધું આપણે ઊંધિયું બનાવવાનું છે એના માટે આપણે બધો મસાલો આવી ગયો છે આ બોક્સમાં ધાણા જીરું મરચું જો આખી ડોલ પડી છે બધું ઊંધિયા માટેનું આટલો બધો તમે જોઈ શકો છો લીમડો એટલો બધો નાખવાનો છે હજી તો લીમડો તો આવે છે ખાલી તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આપણે પણ મિત્રો દાળ હલાવી છીએ દાળ હલાવવાનો મોકો મળ્યો છે મિત્રો મહાપ્રસાદીની અંદર મિત્રો આપણે સેવા કરવાની તો મોકો મળ્યો છે જોઈ શકો આમ તો મિત્રો 9 દિવસ સેવા કરવાની છે અને 9 દિવસ તમને ભવ્ય રસોડું દેખાડવાનું છે તો ખાસ જોવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં હવે 9 દિવસ મિત્રો 40,000થી 50,000ની મિત્રો રસોઈ બને છે જોઈ શકો છો આપણે અત્યારે દાળ બનાવી છે આપણે જોઈ શકો છો તો અત્યારે મિત્રો આપણે બને છે એમાં તો આપણે બધું વસ્તુ નાખો બેરા છે હરકવો આવી ગયો મરચાં બધું આવી ગયું જોઈ શકો તેલ આપણે ગરમ થઈ ગયું છે એના માટે હવે બધું વસ્તુ મિત્રો ઊંઝા માટેનું જોઈ શકો શાક આખું તૈયાર થાય છે તો તમે આવી રીતનું હવે રીંગણા આવ્યા છે તો તમે બધી વસ્તુ આપણે રીંગણા નાખીએ છીએ અત્યારે ઊંઝા માટે મસ્ત જોઈ શકો કામ શાક હલાવે છે ફવા દેતા જોઈ શકો છો તો આપણે રીંગણા આવે છે બંને બાજુ મિત્રો રીંગણા આવે છે જોઈ શકો છો
આત્મા દિવસમાં ભવ્ય મિત્રો જોઈ શકો ઊંધિયું બને છે આજની મહાપ્રસાદીમાં ઊંધિયું બને છે જોઈ શકો હળગવો રીંગણા બધું આવી ગયું છે જોઈ તો આખો ટોપ ભરાઈ ગયો છે જોઈ આખો રીંગણાનો હવે મિત્રો ઉપર આપણે પાંદરા આવ્યા છે જે લીલા જોઈ શકો છો વઘારના મિત્રો આપણે ઊંધિયા બને છે એની વાત મિત્રો જોઈ શકો ફરતે મિત્રો કેમ ભવ્ય મિત્રો જોઈ શકો ગુગાભાઈ ઊંધિયું બનાવે છે જોરદાર જોવો તમે અત્યારે હવે આપણે તેલ આવી ગયું છે ઘરમાં મસાલો બધો જોઈ શકો છો આ મિત્રો ઊંધિયો વસ્તુ માત્ર બધું નાખી છે એવી રીતનું કાંક તેલ આવ્યું છે ગરમ મરચું હળદર બધું નખાઈ ગયું છે એવું છે બબ્બે જણા તો મિત્રો હલાવે જો શાક ત્યાં હલ્લે આખું બે બાજુ મિત્રો તેવીથી આખો હલાવે આ શાક તને હલ્લે મિત્રો પ્રસાદી બને છે આપણે દરરોજ નવ દિવસ માટે જોવા મીઠું ને એવું નાખીએ છીએ અને શાક હલ્લે કેમ જોવો તમે બંને જોવો મિત્રો તો મિત્રો જોઈ શકો ગોળ આવી ગયો ગોળ નાખે છે હવે આખો તાહોડો ભરીને ગોળ આવી ગયો છે જોઈ શકો આપણે રીંગણા શાક બધું થઈ ગયું પાણી નાખે છે પાણી વધારે જોઈ શકો હવે મિત્રો આપણે શાક આખું રીંગણા સડી જાય પછી બીજું વસ્તુ બધું નાખશે હવે નાખી દીધું છે તો ચલો તાઈ પહેલાં આપણે હવે રોટલી બને એ બાજુ દાદાની મિત્રો અહીંયા ચા વેચે છે અને બધા ચા બધાને જોઈ શકો ચા પીવે છે અત્યારે દાદા આપણે ચા વેચે છે બધા રસોઈ દાદા છે ને ચા પાય છે બધાને એવું છે મિત્રો જોઈ શકો તો આપણે રોટલી આજે જોઈ શકો છો મિત્રો આપણે આ બાજુ મિત્રો આપણે રોટલી ને એવું બને છે જોઈ શકો બોલો રોટલી બની રહી છે એ આતપ ગામના તમામ મહિલા મંડળ છે એ લોકો રાત દિવસ મહેનત કરી સેવા કરે છે તો લાઈવ રોટલી બનાવી રહી છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો લાઈવ રોટલી બને છે આ બાજુ મિત્રો આ બાજુ મિત્રો આપણે રોટલી બને છે આખી તવી ઉપર રોટલી બધી ગરમા ગરમ મિત્રો લાઈવ રોટલી બની રહી છે મિત્રો તમે જો આથપ ગામના બધા મહિલા મંડળ મિત્રો અત્યારે આપણે રોટલીની સેવા કરી રહ્યા છીએ રોટલી બનાવે છે જોઈ શકો છો અત્યારે મહિલા મંડળ કેમ કે આજની પ્રસાદીમાં મિત્રો આપણે ગરમા ગરમ લાઈવ રોટલી પણ છે જોઈ શકો છો તો અત્યારે મિત્રો જોઈ શકો છો બધી આપણે એક બાજુ રોટલી બને છે એક બાજુ રોટલી વણે છે ગુંડલા વાળે છે જોઈ શકો છો આખું મિત્રો મહિલા મંડળ આથપ ગામ સમસ્ત બધા મહિલા મંડળ આથપ ગામના બધા મહિલા મંડળ એટલે આ બાજુ આપણે તેવીમાં રોટલી આપણે તાવડી ઉપર ચડે છે લાઈવ જોઈ શકો છો તમે જોઈ શકો છો બધું મિત્રો આપણે અત્યારે રોટલી એક તવી પર મિત્રો 4 રોટલી બને છે જોઈ શકો છો શેડવે છે ત્યારે રોટલી આનકા આપણે એક બાજુ વણીને આનકા રોટલી આવે છે અને એક બાજુ મિત્રો ચડે છે જોઈ શકો છો એવી રીતે મિત્રો આખું મહિલા મંડળ આપણે કામ કરે છે જોઈ શકો આ બાપા સીતારામ મહિલા મંડળ આ તો આથપ ગામ સમસ્ત બધા મહિલા મંડળ જોઈ શકો છો ત્યારે તો આ આપણે મિત્રો રામકથા અત્યારે મિત્રો છે આત્મા દિવસ અને એમને મિત્રો આખા રામકથામાં મિત્રો બધા માટેની ચા બને છે અહીંયા જોઈ શકો છો તો અહીંયા સેમ છે કે મિત્રો બધા ભાઈઓ વડીલો મિત્રો કામ છે ચા બનાવે છે જોરદાર મિત્રો આપણે આવા આપણે સામાન નાખવાનું છે ને શાનો મસાલો કટિંગ કરે છે અને ચા ગરમા ગરમ હોય ત્યાં બને છે જો મસાલો નાખે છે આજે મિત્રો આપણે છાશ માટેનો જોઈ શકો ત્યાં પર આ બરફ છે ટોકમાં એટલો બરફ આવેલો છે બીજો બધો બરફ છે ને છાશમાં નાખી ગયેલો છે એટલે આ ટોકમાં છે એટલો બરફ જો આ ઢાંકેલો છે બરફ છે દરરોજ મિત્રો બરફ મિત્રો ફ્રીમાં આવે છે એવો તમે મરચું નાખી દીધું છે ત્યાં આખું હવે કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકો છો હા હવે સિંગ આવી ગયા ડાળિયા આવી ગયા છે જોઈ શકો છો ગરમા ગરમમાં તો ઊંધિયું બની ગયું છે હવે જોયો તમને આવી ગયા છે વાલોડના દાણા આવ્યા છે મોટા વાલોડના દાણા નાખ્યા છે જોઈ શકો છો અત્યારે આપણે લીલી ચટણી મરચાંની લીલી ચટણી આવી ગઈ છે ગેરવી દો તમે લસણ આવી ગયું બધો આપણે મિક્સરમાં જે કાઢ્યું આપણે આગળ એ આવી ગયું છે લસણ આવ્યું જોઈ શકો છો આપણે મરચાંમાં હવે
આમાં છે આદુ આવી ગયું જોઈ શકો છો આપણે આદુ જે લસણમાં આપણે કાઢ્યું એ બધું આદુ એવું બધું હતું શાકની અંદર જોઈ શકો બધો મસાલો નાખી છે ગરમ મસાલો ને વચ્ચે નાખી છે શાક આખું કમ્પ્લીટ થઈ ગયું છે બધો મસાલો નાખે છે હવે ગરમ મસાલો છે બધો અલગ અલગ બધો મસાલો હોય ને શાકનો તો પેકેટ સાથે આવે નહીં મિત્રો જોઈ શકો આપણે ત્રીજો તેલનો તો વચ્ચે નાખી છે તો આપણે મિત્રો હવે ટમેટા જે કાઢ્યા છે ગ્રેવી એ આવી ગઈ છે ટમેટાની ગ્રેવી નાખી દીધી છે શાક ઊંચું જોરદાર મિત્રો બની ગયું તો આપણે કાસા કેરા હજી બાકી છે અને ગોટી બાકી છે અત્યારે જોઈ શકો આપણે હવે જો આપણે જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે પાપડ બને તળાય છે જોઈ શકો છો પાપડનો આ બાજુ મિત્રો પાપડનો રસ સુલ છે અહીંયા ગરમા ગરમ મિત્રો પાપડ છે અને આપણે ઊંચું બને છે તમને દેખાડ્યું છે આગળ જોયું છે જો આપણે પાપડ આ ટોક કરે છે અત્યારે પાપડ જોવો છો પાપડ તળાઈ ગયેલા છે જોઈ શકો છો પાપડ તળાય છે ગરમા ગરમ જોવા તો ભઠ્ઠી લાલ સોળ મીઠું વધતી જાય છે એટલે જોવા દઉં રામ કથા હાથમાં દિવસ છે ઊંઝામાં જે ગોટી તળાઈ ગયેલી છે ને એ હવે નાખવાની છે અને તળાઈ ગયેલા કાસા કેરા તળાઈ ગયેલા છે એ નાખવાના છે અને તપેલામાં બે તપેલામાં એવો શાક કર્યું છે અત્યારે કેમ કે હમાય નહીં એ માટે એક આમાંથી ઓલામાં લઈ જાય છે પછી વસ્તુમાં તો બધું નાખવાનું છે આપણે ગોટીઓ બધી હવે શાકની અંદર આવી ગઈ છે જો આમાં આપણે કેળા આવી ગયા છે નાખે બધું ઊંધિયામાં આવી ગયું છે ખાલી હવે બટેટા બાકી બટેટા છેલ્લે આવી ગયા હવે આપણે ઊંધિયું હાફ ફાઇનલ કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકો છો જોઈ શકો આપણે કેટલા જણા ત્યાં તપેલું ઊંચું વેસે ઉતારશે જોઈ શકો છો બે તપેલા એક ખમ્મે ઓલકામ પડ્યું એ તપેલું ને કઈ બે તપેલામાં ઊંધિયું બની ગયું છે જોઈ શકો છો હાથ કામ સમસ્ત બધા વડીલો અને મહેમાનો બધા બેઠા છે કામ બધું મિત્રો સ્વાગત કરવા માટે લક્ષ્મણભાઈ ભીમજીભાઈ ગોહિલ લક્ષ્મણભાઈ ભીમજીભાઈ ગોહિલ ભીમજીભાઈ ગોહિલ ભાવેશભાઈ ત્યારબાદ મંગલ જેઠવાની પહેલી બાબલો હાથક મોસી ફળીઓ તેમના તરફથી પણ 11,151 રૂપિયા ભેટ આવે છે મિત્રો લોટ આવી ગયો છે બનીને ગાંઠિયા લોટ મિત્રો આપણે તો દડા બનાવે છે પછી મિત્રો મશીનમાં મૂકવા છે એટલે મશીન દ્વારા મિત્રો આખો ઓટોમેટિક મિત્રો આપણે ગાંઠિયા શકો તમે લાઈવ ગાંઠિયા બનાવવા મિત્રો ને ચાલુ થઈ ગયું છે લાઈવ ગાંઠિયા બની રહ્યા છે જોઈ શકો છો મશીન દ્વારા જોઈ શકો છો લાઈવ ગાંઠિયા મિત્રો ત્યાં બની રહ્યા છે જો તમે ચાલુમાં મશીન જોરદાર મિત્રો ત્યાં જોઈ શકો છો હમેથી મિત્રો આખો લોટ તૈયાર થઈ ગયો છે ગોટીઓ દ્વારા મિત્રો આખો ગાંઠિયા તો મસ્ત બની રહ્યા છે આજની મહાપરિષદની મિત્રો ગાંઠિયા છે જોઈ શકો છો લાઈવ ગાંઠિયા લાઈવ તૈયાર થઈ ગયા છે કે મિત્રો પછી ગાંઠિયા આપણે કાલના છે આજના નથી જોઈ શકો છો કાલ માટે મિત્રો કાલની પરિસ્થિતિ બને છે જોઈ શકો છો લાઈવ ગાંઠિયા કેવી રીતના બને તમે જોઈ શકો છો મશીન દ્વારા તમે જોઈ શકો આપણે અહીંયા દડા બનાવીને અંદર મશીનમાં નાખે છે ને આ લાઈવ ગાંઠિયા બની ગયા છે જોઈ શકો છો આપણે આખા ગાંઠ તૈયાર તે કાલનો ટોક કરવાનો છે જોઈ શકો છો ગાંઠિયાનો આજે હાથમાં દિવસ અત્યારે તો મિત્રો છે ને કથા જોઈ શકો છો મિત્રો લાખોની જગ્યાએ મિત્રો કઈ વખતે અત્યારે કથા સાંભળે છે આ બાજુ પણ અત્યારે કથા સાંભળે છે અને પરસેદી લેવાની મિત્રો ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો આપણે અહીંયા અહીંથી મિત્રો પરિષદ લેવાનું શરૂ થઈ ગયું છે જો તમે બધા સેવકો મિત્રો સેવા કરી રહ્યા છે જોઈ શકો છો અત્યારે આપણે અથવા ગામ સમજતા બધા મંડળો અત્યારે જેના જમવાવાળો હોય છે બધા સેવા કરે છે અને આપણે પણ મિત્રો આજે જમવાવાળાનો વાળો છે
આજની પ્રસાદી મિત્રો આપણે છે જોઈ શકો છો. આજની પ્રસાદી હાથમાં દિવસમાં મિત્રો છે કળી છે, જલેબી છે, મેસૂરના બટકા છે, પછી મિત્રો જો આમાં છે આપણે ગરમા ગરમ મિત્રો રોટલી ત્યાં લાઈવ તમને દેખાડ્યું. આ છે ઊંધિયું આપણું ને અત્યારે મિત્રો આ દાળ છે ને ભાત છે અને અહીંયા મિત્રો આપણે બાળકો મિત્રો અત્યારે છે ને છાશ વેચે છાશ મિત્રો અત્યારે બનાવી રહી છે. તો અત્યારે મિત્રો આપણે જમવા બધા હવે શરૂ થઈ ગયું. બધા ભાઈઓ મિત્રો સેવ છે મિત્રો ભાઈઓ બધા જોઈ શકો સેવા કરે છે ને અહીંયા હવે જમવાનું શરૂ થઈ ગયું છે. પ્રસાદ દેવાનું જોઈ શકો છો. જોઈ શકો છો અત્યારે મિત્રો હે ને સેવા કરી રહ્યા છે. થાળીઓ મિત્રો અહીંથી બીજા લોકો નહીં ખાલી થાળીઓ મિત્રો જમતા હોય એ મિત્રો અહીંયા સુધી આવે બીજા કે થાળીઓ મિત્રો બીજા પુગાડે છે. જોઈ શકો છો સેવકો મિત્રો ભાઈઓ પુગાડે છે. સાતમો દિવસ છે જય દાદા દાદાની સેવા હાથથી બનાવી રહ્યા છીએ. હવે 9 દિવસ સેવા ભાઈઓ અહીંયા ધાર્મિક કાર્ય માટે સેવા કરી રહ્યા છે. જય બેહાર દાદાની દયાથી. અત્યારે મિત્રો આપણે થાળી લઈ લીધી છે. તો અત્યારે મિત્રો આપણે બધા હવે જમી લીધું છે. તો આપણે થોડા ઘણા મિત્રો સેવા કરતા એ બધા હવે પ્રસાદી લેવા બેસી ગયા છે. તો ચાલો આપણે પ્રસાદી લઈ લેવી. જોઈ શકો છો આજની પ્રસાદીમાં મિત્રો કઢી મેસૂરના બટકા રોટલી શાક ઊંધિયું અને દાળ ભાતના શાક એવું છે આજની પ્રસાદી હાથમાં દિવસની જોઈ શકો છો. ચાલો હવે પ્રસાદી લઈ લઈએ. આજનો મિત્રો 6થા દિવસની મિત્રો ભવ્ય પ્રસાદી શકો છો. કઢી રોટલી ને શાક ને એવું હતું. મિત્રો ફાઇનલી ઘરે વહી આવ્યો છો અને ભવ્ય રસોડું આજ 7મા દિવસનું અને જમણવાર હતો એ દેખાડ્યું છે. તો ચાલો આજે હતો આપણો અમરવારો એટલે કે જમણવારના દાતા તરીકે. તો કેવી રીતનું ભવ્ય રસોડું હતું દેખાડ્યું છે. આશા કરું છું મારો વ્લોગ ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાના. નવા ઉમંગના જોશ સાથે નવા વ્લોગો મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.